Hi guys, welcome to the subject of dynamics of machinery. આજે આપણે થોડું આગળ ભણીશું. અત્યાર સુધી આપણે જોયું હતું કે પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સીસ જે હોય એ લાગતા હોય છે અને જે પાર્શિયલ બેલેન્સિંગ થાય છે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું એના કોન્સિક્વન્સીસને લીધે લોકોમોટિવ્સ ઉપર જે છે એ ઇફેક્ટ આવે છે. જે થોડું અનબેલેન્સ રહી જાય છે એના લીધે ત્રણ ઇફેક્ટ જે જનરેટ થતી હતી, વેરિએશન ઇન ટ્રેક્ટિવ ફોર્સ, સ્વેઇંગ કપલ એન્ડ હેમર બ્લો, એ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આની અંદર બધાની અંદર આપણે શું કરતા હતા કે અત્યાર સુધી પ્રાઇમરી ફોર્સ જે છે એને આપણે કન્સિડર કરતા હતા અને સેકન્ડરી ફોર્સને નિગ્લેક્ટ કરતા હતા. બટ શરૂઆતની અંદર આપણે જોયું હતું એવું કે જ્યારે આપણે પણ સેકન્ડરી ફોર્સ ક્યારેક કેલ્ક્યુલેટ કરવું પડે છે કે જ્યારે તમારી ઓમેગા જે છે એની વધારે છે, કોઈ પણ તમારા એન્જિનની જે ઓમેગા જ્યારે વધારે હોય એવા કેસીસની અંદર યુ હેવ ટુ કન્સિડર the secondary forces also, and so that you need to also balance the secondary forces. તો પ્રાઇમરી જે છે એ m ઓમેગા સ્ક્વેર r cos થીટા એ આપણે ઓલરેડી જોયું છે, પણ સેકન્ડરી પોર્શન જે હતો એનો ધેટ વોઝ m ઓમેગા સ્ક્વેર r cos 2 થીટા બાય n. એ પોર્શન જે છે એ આપણે જોઈ લઈએ થોડું આજના દિવસે. આગળ ઘણું બીજું જોવાનું છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સૌથી પહેલાં જોઈએ વોટ ઇઝ સેકન્ડરી બેલેન્સિંગ. તો હવે આની અંદર કેવું છે, થોડુંક એક હાઇપોથિસિસ આવશે. જ્યારે આવે ત્યારે હું તમને સમજાવું છું કે તમારે એક થોડું ઇમેજિન કરીને ચાલવાનું છે. કઈ રીતે આગળ આવે એટલે સમજાવું. સૌથી પહેલાં સમજો કે કયું તમારું પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ છે. તો પ્રાઇમરી ફોર્સ જેમ આપણે વાત કરી હમણાં જ, દેટ ઇઝ m ઓમેગા સ્ક્વેર r cos થીટા. સેકન્ડરી ફોર્સ શું છે તમારું m ઓમેગા સ્ક્વેર r cos 2 થીટા ઓવર n. n એની અંદર શું છે, દેટ ઇઝ ઓબ્લિક્વિટી રેશિયો l બાય r, કનેક્ટિંગ રોડની લેન્થ l અને રેડિયસ જે છે ક્રેન્કની ધેટ ઇઝ આર. તો આ બંનેનોથી જે રેશિયો બને છે ધેટ ઇઝ તમારો ઓબ્લિક્વિટી રેશિયો, એને કહીએ છીએ આપણે એન. આ બધું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો આજે આપણે જોવાનું શું છે, તો કે હું કંઈક આવા ફોર્મની અંદર મારે આને જોવું છે, કેમ કે મારે એક જોઈએ છીએ ઇમેજિનરી ક્રેન્ક. હવે સમજો આવું શું કામ જોઈએ છે કે મને પ્રાઇમરી ફોર્સ જ્યારે મારું હતું એને મારે બેલેન્સ કરવા માટે હું એક ઇમેજિનરી માસ કન્સિડર કરતો હતો ક્રેન્ક પિન ઉપર જે હતું, અને આના કોસ્ટ કોમ્પોનન્ટ તરીકે જે છે આપણે એને જોઈતા હતા કે એટલું અનબેલેન્સ જે છે એ સિસ્ટમની અંદર રહી જાય છે જ્યારે આપણે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સને બેલેન્સ કરીએ છીએ. તો આ કેસની અંદર આપણે શું કરી શકીએ, આની અંદર મને કોઈ એવી ક્લિયર રેડિયસ કે ક્લિયર ઓમેગા કે ક્લિયર થીટા બતાતી નથી. તો હું એક કામ કરીશ, આ મારી ટર્મ જે છે જે સેકન્ડરી ફોર્સની, એને હું કંઈક પ્રાઇમરી ફોર્સના ટર્મની અંદર લખી નાખીશ સમહાવ. તો આ જે ઇક્વેશન છે, મારું આ એક્સપ્રેશન જે છે એને હું કંઈક આવી રીતે લખી શકું ખરા? હા, લખી શકું. m ઇન્ટુ 4 ઓમેગા સ્ક્વેર r cos 2 થીટા બાય 4n. મેં કંઈ નથી કર્યું, બીજું શું કર્યું છે, મેં 4 વડે મેં અહીંયા ગુણી નાખ્યા અને 4 વડે ભાગી નાખ્યા છે. તમારા ઇક્વેશનની ટોટલ વેલ્યુની અંદર કોઈ જ ડિફરન્સ નથી આવતો. યોર ઇક્વેશન ઇઝ સેમ એઝ બિફોર. મેગ્નિટ્યુડની અંદર એની અંદર કોઈ જ ચેન્જ આવ્યો નથી, ખાલી વી હેવ મલ્ટીપ્લાઇડ બાય 4 એન્ડ ડિવાઇડેડ બાય 4. તો આ ઇક્વેશનને આપણે કંઈક આવી રીતે લખીએ છીએ. આપણે શું કરીએ છીએ, આ ઇક્વેશનને આના ટર્મ્સની અંદર અત્યારે કંઈક લખીએ છીએ કે જેથી આપણને કરીને આપણે એક ઇમેજિનરી ક્રેન્કની રેડિયસ, એની ઓમેગા અને એનો થીટા જે છે ફાઇન્ડ કરી શકીએ. ફાઇન્ડ કરી શકીએ મતલબ કે જોઈ શકીએ, એનાલાઇઝ કરી શકીએ. આવું શું કામ કરીએ છીએ કે એક ઇમેજિનરી ક્રેન્ક અગર જો આપણને મળી જાય તો એ ઇમેજિનરી ક્રેન્ક ઉપર ઇમેજિનરી માસ આપણે એઝ્યુમ કરી શકીએ અને પછી એના બેલેન્સિંગની વાત આપણે કરી શકીએ. એટલા માટે થઈને આપણે અત્યારે ઇમેજિનરી ક્રેન્ક બાજુ આપણે દોડીએ છીએ. આવું શું કામ કરીએ છીએ, કેમ કે પ્રાઇમરી ફોર્સની અંદર પણ આપણે એ જ કર્યું હતું કે એક ઇમેજિનરી માસ હતું, એ ક્રેન્ક પિન ઉપર આપણે રોટેટ થતું એઝ્યુમ કરતા હતા અને એના કોસ કોમ્પોનન્ટને આપણે એવું સમજતા હતા કે ટોટલી જે છે એ રેસિપ્રોકેટિંગ જે છે એ પાર્ટ, સોરી, રેસિપ્રોકેટિંગ અનબેલેન્સ કેટલું રહી જાય છે, તો એક ઇમેજિનરી ક્રેન્ક પિન ઉપર જે માસ છે એના કોસ કોમ્પોનન્ટ જેટલું જ આની વેલ્યુ થાય છે. કેમ કે સમજો તમે m ઓમેગા સ્ક્વેર r સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વેલ્યુ છે. ઓ યસ, તો આ જે છે કોસ થીટા એ શું થાય, આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કે જે તમારા સિલિન્ડરની લાઇન ઓફ એક્શન, સોરી પિસ્ટનની લાઇન ઓફ એક્શન છે. તો આ તમે એ કન્સિડર કરી શકો. એ વિડીયો તમે ના જોયો હોય તો તમે ઓલરેડી જોઈ લેજો, આપણે ચેનલ ઉપર મૂકી દીધો છે. તો આગળ વધીએ, આપણે આ ઇક્વેશનને આ ટર્મ્સની અંદર લાવવાની વાત કરી રહ્યા છીએ અત્યારે. તો મેં 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગ્યા. આગળ શું થઈ શકે, તો આ 4 અને ઓમેગા સ્ક્વેર જે છે તો હું એક બ્રેકેટની અંદર લઈને 2 ઓમેગા સ્ક્વેર
લખી શકું. છેદની અંદર ફોરેન આમ નામ જે છે એ રહી જાય છે. હવે હું શું કરીશ કે આર છે એના છેદમાં ફોરેન લઈ લઈશ, કેમ કે મારે અહીંયા કોસની છેદમાં કાંઈ નથી, તો મારે શું કરીશ કે હું આરના છેદમાં લઈ લઈશ. આગળ વધીએ, બંને ઇક્વેશનને કમ્પેર કરીએ. એક એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા અને એક આ 2 ઓમેગા સ્ક્વેર આર વાય ફોરેન કોસ 2 થીટા. હવે આ ઇક્વેશનને હું કમ્પેર કરી શકીશ. આ એમ બંનેના સેમ, અહીંયા આગળ ઓમેગા છે સ્ક્વેર, તો અહીંયા 2 ઓમેગા સ્ક્વેર છે. અહીંયા આગળ આર છે તો અહીંયા આર ડિવાઇડેડ બાય 4n છે. અહીંયા કોસ થીટા છે, અહીંયા કોસ 2 થીટા છે. તો સિમિલર ઇક્વેશન કંઈક બની રહ્યું છે, કંઈક બતા રહ્યું છે. તો હું આને કઈ રીતે સમજી શકું છું કે આ મારી પ્રાઇમરી ક્રેન્ક છે અને આ મારી સેકન્ડરી ક્રેન્ક છે. બરાબર, કઈ રીતે? હજી સાંભળજો. મારી પ્રાઇમરી ક્રેન્કને લીધે આટલો કોસ કોમ્પોનન્ટ જનરેટ થાય છે ઇન ધ લાઇન ઓફ એક્શન ઓફ પિસ્ટન. અને મારી સેકન્ડરી ક્રેન્કને લીધે જ્યારે સેકન્ડરી ફોર્સ કન્સિડર કરીએ છીએ ત્યારે આપણે એક ઇમેજિનરી સેકન્ડરી ક્રેન્ક પણ એઝ્યુમ કરીએ છીએ કે આ એક એવી ક્રેન્ક છે, એક એવી ઇમેજિનરી ક્રેન્ક છે કે જે 2 ઓમેગા જેટલી સ્પીડથી રોટેટ કરે છે. ધ્યાનથી સાંભળજો. આ કોનું મેગ્નિટ્યુડ છે, કોનો કોસ કોમ્પોનન્ટ છે, કોનું લાઇન ઓફ ફોર્સ છે જે કે જે લાઇન ઓફ એક્શન ઉપર રોટેટ એપ્લાય થાય છે, કે જે 2 ઓમેગા જેટલી સ્પીડથી રોટેટ કરે છે, જેની રેડિયસ r/4n જેટલી છે અને જેનો એંગલ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 2 થીટા. તો જ્યારે મારી પ્રાઇમરી ક્રેન્ક જે છે એ થીટા એંગલે રોટેટ કરતી હશે ત્યારે મારી સેકન્ડરી ક્રેન્ક છે એ 2 થીટાએ રોટેટ કરતી હશે. મારી પ્રાઇમરી ક્રેન્કની રેડિયસ r હશે તો મારી સેકન્ડરી ક્રેન્કની રેડિયસ r/4n થશે. મારી પ્રાઇમરી ક્રેન્કની સ્પીડ જે છે એ ઓમેગા જેટલી હશે તો મારી સેકન્ડરી ક્રેન્કની સ્પીડ કેટલી થશે? 2 ઓમેગા થશે. આ એક ઇમેજિનરી ક્રેન્ક છે. માઇન્ડ વેલ, આપણે શું કરીએ છીએ કે ઇક્વેશન્સ એટલા માટે જનરેટ કરતા હોઈએ છીએ આપણે કે સિમ્પ્લિફિકેશનને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ અને ઇઝીલી તમારા પ્રોબ્લેમને સમજી શકીએ અને ઇઝીલી કેટલું અનબેલેન્સ છે ફાઇન્ડ કરી શકીએ. એટલા માટે થઈને આપણે ઇક્વેશન્સ જનરેટ કરતા હોઈએ છીએ. આમાં કોઈ જ ખોટું નથી. આ એક ઇમેજિનરી ક્રેન્ક છે કે અને જે સેકન્ડરી ક્રેન્ક છે કે જે 2 ઓમેગા જેટલી સ્પીડથી રોટેટ કરે છે, જેની રેડિયસ r/4n છે, જે 2 થીટા એંગલે રોટેટ કરે છે. એ ડિપેન્ડ કોની ઉપર કરે કે પ્રાઇમરી ક્રેન્ક ઉપર. મારી પ્રાઇમરી ક્રેન્ક અગર સપોઝ 90 ડિગ્રી હશે તો આ 180 ડિગ્રી હશે એન્ડ સો ઓન. તો આના થીટા ઉપર ડિપેન્ડ કરે કે તમારી સેકન્ડરી ક્રેન્ક જે છે ક્યાં આગળ રોટેટ કરતી હશે. અગેન ધીસ ઇઝ એન ઇમેજિનરી ક્રેન્ક, રિયલ ક્રેન્ક નથી. બટ જ્યારે હાયર સ્પીડ આવે ત્યારે આપણે સેકન્ડરી ફોર્સને નિગ્લેક્ટ નથી કરી શકતા, તો સમહાવ આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. તો આ કેલ્ક્યુલેશનને ઇન્ક્લુડ કરવા માટે થઈને એક ઇમેજિનરી ક્રેન્ક આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડરી ક્રેન્ક. તો આ સેકન્ડરી ક્રેન્ક, અને વારે વારે હું રિપીટ કરીશ કે આની સ્પીડ 2 ઓમેગા, રેડિયસ r/4n, એંગલ 2 થીટા, કેમ કે એ સમજવું જરૂરી છે, જાણવું જરૂરી છે, યાદ રાખવું જરૂરી છે એક્ઝામ માટે થઈને સ્પેશિયલી. તો પ્રાઇમરી ક્રેન્ક જે છે એ એકચ્યુઅલ ક્રેન્ક છે જેમ મેં પહેલાં કીધું એમ, અને સેકન્ડરી ક્રેન્ક છે ધેટ ઇઝ ઇમેજિનરી ક્રેન્ક, જે આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. તો આનું મેગ્નિટ્યુડ એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા, સેકન્ડરી ઓર ઇમેજિનરી ક્રેન્કનું મેગ્નિટ્યુડ એમ 2 ઓમેગા સ્ક્વેર r/4n કોસ 2 થીટા. એંગ્યુલર વેલોસિટી એકચ્યુઅલ ક્રેન્કની ઓમેગા, ઇમેજિનરી ક્રેન્કની 2 ઓમેગા. એકચ્યુઅલ ક્રેન્કની લેન્થ r, ઇમેજિનરી ક્રેન્કની લેન્થ r/4n. બરાબર. માસ જે છે એ બંનેના સેમ છે, એની અંદર કોઈ ડિફરન્સ નથી. તો આ આગળની થિયરી સમજવા માટે પણ થોડું સમજવું જરૂરી હતું, સેકન્ડરી બેલેન્સ. કેમ કે આપણે ધીમે ધીમે ઇનલાઇન એન્જિનના બેલેન્સિંગ બાજુ જઈ રહીએ છીએ કે મલ્ટી સિલિન્ડર એન્જિન હોય તો એનું બેલેન્સિંગ કઈ રીતે આપણે ફાઇન્ડ કરવું, એ બાજુ આપણે ધીમે ધીમે એ ડાયરેક્શનની અંદર આપણે જઈ રહ્યા છીએ. તો એની માટે થઈને સૌથી પહેલાં તમારે સેકન્ડરી બેલેન્સિંગ જે છે એ સમજવું જરૂરી છે, જે સેકન્ડરી ફોર્સના લીધે ઇન્ક્લુડ થાય છે. એના લીધે થઈને આપણે એક સેકન્ડરી ક્રેન્ક ઓર ઇમેજિનરી ક્રેન્કને ઇન્ટ્રોડ્યુસ કરી કે જેની એંગ્યુલર વેલોસિટી જે 2 મેગા છે, લેન્થ r/4n છે અને એ 2 થીટા એ રોટેટ થાય છે. તો આની અંદર સિમ્પલ સેન્ટેન્સ લખ્યું, thus when actual crank has turned through an angle through an angle theta, imaginary crank would have turned the angle of 2 theta. બરાબર, ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે, સમજાય એવી છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇન્ડ્યુસ્ડ બાય ઇમેજિનરી ક્રેન્ક કેટલું થશે? mr into 2 omega square by 4n. જો આની અંદર આ ખાલી વાત થાય છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની, એટલા માટે અહીંયા કોસ કોમ્પોનન્ટ નથી લખ્યો, આ ખાલી મેગ્નિટ્યુડ લખ્યું છે. અને કોમ્પોનન્ટ ઓફ ધીસ ફોર્સ
will be equal to cos 2 theta, કેમ કે આનો cos કોમ્પોનન્ટ છે એટલા માટે થઈને. Thus, effect of secondary force is equivalent to an imaginary crank of length r by 4n. જે આપણે ઓલરેડી વાત થઈ ગઈ એ જ આની અંદર આપણે ખાલી વર્ડ્સની અંદર લખીએ છીએ. રોટેટિંગ એટ ડબલ the angular velocity means twice of the engine speed. engine speed થી ડબલ સ્પીડે રોટેટ થતી હશે એટલા સ્પીડે આ જે છે તમારી સેકન્ડરી ક્રેન્ક રોટેટ થાય છે. The imaginary crank coincides with the actual crank at top dead center TDC. Other times it makes twice the angle with a line of stroke than that of the engine crank. સિમ્પલી સમજી શકાય એવી વાત છે, કેમ કે cos ની વેલ્યુ જ્યારે 0 થશે ત્યારે 1 થશે ત્યારે બંનેની મેગ્નિટ્યુડ સરખા થશે. જ્યારે 0 થાય છે ટોપ ડેડ સેન્ટર આગળ એટ ધેટ ટાઈમ જે છે એ બંનેના મેગ્નિટ્યુડ બંનેના એંગલ સરખા થશે, ત્યાં એ ભેગી થશે. કોઇન્સાઇડ્સ મતલબ ત્યાં આગળ એ એક સરખા એંગલે હશે. બાકી બધા ટાઈમે બાકી બધા એટ અધર ટાઈમ્સ ઇટ વિલ મેક ટ્વાઇસ ધ એંગલ ધેટ ઓફ ધી એન્જિન ક્રેન્ક, મતલબ કે પ્રાઇમરી ક્રેન્ક જે છે એ એનાથી હંમેશા ડબલ એંગલ બનાવે છે તમારી ઇમેજિનરી અથવા તો સેકન્ડરી ક્રેન્ક. તો આ હતું તમારું થોડું સેકન્ડરી બેલેન્સિંગની અંદર સમજવું જે જરૂરી હતું. બીજું એક છે કે ધેટ ઇઝ સેકન્ડરી કપલ, યા આ કેમ મિસ કરી શકીએ, સોરી. સેકન્ડરી કપલ અબાઉટ રેફરન્સ પ્લેન ઇઝ મલ્ટિપ્લિકેશન ઓફ સેકન્ડરી ફોર્સ વિથ ધ ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન. કપલને ક્યારેય મિસ કરવા જોઈએ નહીં, કેમ કે જ્યારે જ્યારે ફોર્સ આવે ત્યારે કપલ, કેમ કે અલગ અલગ પ્લેનની અંદર જ્યારે ફોર્સિસ લાગતા હોય ત્યારે કપલ ઇન્ડ્યુસ થાય છે અને કપલને બેલેન્સ કરવા જરૂરી છે. તો જ્યારે જ્યારે પણ આપણે ફોર્સને બેલેન્સ કરીએ ત્યારે જો મલ્ટીપ્લેનની વાત હોય, જે જનરલી હોય જ છે દરેક ઘણા કેસની અંદર, જ્યારે એકસાથે મલ્ટીપ્લેનની અંદર અનબેલેન્સ હોય ત્યારે કપલ જનરેટ થાય છે. જેમ આપણે આગળના ટોપિકની અંદર ઇનલાઇન એન્જિનની અંદર જોઈશું કે જેની અંદર શું થાય છે કે એકસાથે ઘણા બધા પ્લેન્સ હોય છે, બાજુની અંદર સિલિન્ડર્સ રાખેલા હોય છે, તો એ મલ્ટિપલ પ્લેન્સની અંદર અનબેલેન્સ જનરેટ થાય છે એ સમયે. તો એવા સમયે શું થાય કે કપલ જનરેટ થાય છે અને કપલને પણ બેલેન્સ કરવી જરૂરી છે. તો આપણને ઓલરેડી ખ્યાલ છે, આપણે જોઈ ગયા છીએ કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એ કપલનું મેગ્નિટ્યુડ થાય છે. તો અહીંયા આગળ એ જ વાત કરી છે કે એ કપલ મતલબ શું થાય છે કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, બટ કયું ફોર્સ? સેકન્ડરી ફોર્સ. તો સેકન્ડરી ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ વિથ રેફરન્સ પ્લેન. રેફરન્સ પ્લેન જેને પણ આપણે લીધું છે ત્યાંથી જે રીતે આપણે પ્રાઇમરી ફોર્સની અંદર કરતા હતા એ જ રીતે સેકન્ડરી ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન. હજી હું કહું છું જરાય અઘરા એક્ઝામ્પલ હોતા નથી આના, એકદમ ઇઝી એક્ઝામ્પલ હોય છે. જસ્ટ એક મેથડ તમને આવડી જાય તો દરેકે દરેક એક્ઝામ્પલ બેલેન્સિંગના એટલા બધા ઇઝી છે કે એની અંદર માર્ક જવા ઇમ્પોસિબલ છે. તો સેકન્ડરી કપલ માટે સેકન્ડરી ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન. એક્ઝામ્પલ જ્યારે આવે ત્યારે આપણે ફરી વખત જોઈશું કેવી રીતે આને ગણવાનો છે. અત્યારે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ, જે છે કમ્પ્લીટ બેલેન્સિંગ ઓફ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ. કમ્પ્લીટ બેલેન્સિંગની અંદર કંઈ નથી, જસ્ટ એ દરેક પોલિગોન જે છે એ ક્લોઝ હોવા જોઈએ એટલી જ વાત કરેલી છે. ફટાફટ જોઈ લઈએ કે પ્રાઇમરી ફોર્સ જે છે તો એની માટે શું કરવું જોઈએ. ઓબ્વિયસલી આપણને હવે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા પછી ખ્યાલ જ છે કે પ્રાઇમરી ફોર્સ પોલિગોન જે છે એ ક્લોઝ હોવો જોઈએ. હવે આ પોલિગોન શું છે જે આપણે યાદ કરાવું તમને ફરી વખત, કે આપણે એક્ઝામ્પલની અંદર ગણતા હતા કે એક ટેબલ જે છે એ બનાવ્યું હતું. એ ટેબલની અંદરથી આપણે જોતા હતા કે જેની અંદર લિસ્ટ અનનોન ક્યાં આગળ છે, કપલ ની જે કોલમ હતી ત્યાં આગળ છે, કે ફોર્સની કોલમ હતી ત્યાં આગળ છે. પછી દરેકને વન બાય વન આપણે વેક્ટર રિપ્રેઝન્ટેશન કરતા હતા જેટલા પણ એંગલ આપ્યા હોય એ પ્રમાણે. પછી એ પોલિગોનની અંદર ક્યાંય પણ ઓપન રહી જાય તો એટલું ઇમ્બેલેન્સ હતું સિસ્ટમની અંદર અને આપણે વેક્ટર ક્લોઝ કરતા હતા. એની ઉપરથી આપણને ફાઇનલ આન્સર મળતો હતો કે કેટલું ઇમ્બેલેન્સ છે અને કેટલું બેલેન્સિંગ માસ મૂકવાની જરૂર છે. સેમ લાઇકવાઇઝ તો પોલિગોન ક્લોઝ થઈ જવો જોઈએ. ક્લોઝ થાય મતલબ કે તમારી સિસ્ટમ બેલેન્સમાં છે. પોલિગોન ઓપન રહે છે તો તમારો મતલબ સિસ્ટમની અંદર there is some unbalance. પ્રાઇમરી કપલ્સ મસ્ટ બી બેલેન્સ. ફોર્સ અને કપલ બંનેની કોલમ જે છે એ આપણે મિસ નથી કરતા ઓલવેઝ, ને આપણે જોઈએ છીએ કે કપલ જે છે એ પણ બેલેન્સ થઈ જાય છે. જેમ આપણે ટેબલ જોતા હતા, ટેબલની અંદર જે ચાર્ટ આવતા હતા એની અંદર કપલનો પણ આપણે જોઈતા હતા. એની પછી તો બંને જે છે એ ઓબ્વિયસલી ક્લોઝ થવા જોઈએ. પણ આની અંદર હવે આપણે 4 વસ્તુ આવે છે: પ્રાઇમરી ફોર્સ, પ્રાઇમરી કપલ, સેકન્ડરી ફોર્સ અને સેકન્ડરી કપલ. બીકોઝ આપણે સેકન્ડરી ફોર્સને પણ આપણે અહીંયા આગળ એકાઉન્ટ કરીએ છીએ, બરાબર. તો એટલા માટે થઈને જ્યારે સેકન્ડરી ફોર્સ પોલિગોન છે એ પણ ક્લોઝ થવો જોઈએ અને સેકન્ડરી કપલ પોલિગોન છે એ પણ આપણો ક્લોઝ થવો જ જોઈએ, બરાબર. તો આની અંદર બીજું કંઈ નથી. કમ્પ્લીટ બેલેન્સિંગ જ્યારે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું આપણે જોઈએ છીએ ત્યારે તો આ 4 વસ્તુ જે છે એ તમારા 4 પોલિગોન ક્લોઝ થાય તો ઇટ મીન્સ કે તમારી સિસ્ટમ જે છે બેલેન્સ છે. અગર નથી થતા તો ઇટ મીન્સ કે તમારી સિસ્ટમની અંદર સ્ટીલ ધેર ઇઝ સમ
સમથિંગ ધેટ ઇઝ કોઝિંગ ધી ઇમ્બેલેન્સ. તો ઇમ્બેલેન્સને બેલેન્સ કરવા માટે આ 4 પોલિગોનને ક્લોઝ કરવા જરૂરી છે. ફટાફટ આગળ વધીએ તમારા નેક્સ્ટ ટોપિક એની અંદર કે પ્રાઇમરી બેલેન્સિંગ ઓફ ઇનલાઇન એન્જિન. તો હવે સૌથી પહેલાં એ સમજીએ કે વોટ ઇઝ ઇનલાઇન એન્જિન. ઇનલાઇન એન્જિનનો મતલબ એવો થાય કે તમે આજકાલ જોઈ રહ્યા છો કે ટ્વિન સિલિન્ડરવાળા બાઇક્સ પણ આવવા માંડ્યા છે. પછી તમે કારની અંદર ક્યાંક જોયું હોય તો અમુકની અંદર 3 સિલિન્ડરના એન્જિન આવે છે, કોઈક ગાડીની અંદર 4 સિલિન્ડરના એન્જિન આવે છે. તો આ દરેકને કહી શકાય છે ઇનલાઇન એન્જિન. ઇનલાઇન મતલબ કે એક જ લાઇનની અંદર છે અને એના જે છે એ પિસ્ટન અને સિલિન્ડર જે છે એ કોઈ પણ એક સાઈડ એરેન્જ થયેલા છે. બરાબર, ધેટ ઇઝ કોલ્ડ ધી ઇનલાઇન એન્જિન. તો સૌથી પહેલાં ઇનલાઇન એન્જિન કોને કહેવાય એ સમજવું જરૂરી છે તમારા માટે થઈને. તો આપણે ફટાફટ બુકની અંદર જે આપેલું છે એ જોઈ જઈએ વન બાય વન કે ધ મલ્ટી સિલિન્ડર એન્જિન્સ with the cylinder center lines in the same plane and on the same side of the center line of the crankshaft are known as inline engine. જેવી રીતે આપણે વાત કરીએ એમ કે એની જે સેન્ટર લાઇન્સ છે બરાબર એ એક જ પ્લેનની અંદર હોવી જોઈએ. તમે ઇમેજિન કરો કે એક પિસ્ટન સિલિન્ડર છે, એની બાજુમાં બીજા પિસ્ટન સિલિન્ડર છે, તો બધાની જે તમે એક સેન્ટર લાઇન નીકળે છે એ દરેકે દરેક જે છે એક જ લાઇનની અંદર હોવી જોઈએ. બરાબર, અને એ એક જ સાઈડ હોવી જોઈએ. કોની? તો કે સેન્ટર લાઇન ઓફ ધ ક્રેન્કશાફ્ટ. જે ક્રેન્કશાફ્ટ તમારા જે છે ડ્રાઈવ કરે છે એની એક જ સાઈડે હોવી જોઈએ, એને કહેવાય ઇનલાઇન એન્જિન. બરાબર, the following two conditions must be satisfied in order to give the primary balance of the reciprocating parts. કઈ કઈ બે કન્ડિશન છે ફટાફટ આપણે જોઈ લઈએ. આપણને ઓલરેડી ખ્યાલ જ છે કે જે એલ્જેબ્રિક સમ ઓફ પ્રાઇમરી ફોર્સિસ મસ્ટ બી ઇક્વલ ટુ 0, મતલબ કે પ્રાઇમરી ફોર્સ પોલિગોન જે છે ક્લોઝ થવો જોઈએ અને ઇન શોર્ટ પ્રાઇમરી કપલ પોલિગોન ક્લોઝ થવો જોઈએ. આપણને ઓલરેડી ખ્યાલ છે. હવે આ દરેકે દરેક સિલિન્ડરની વાત કરીએ છીએ આપણે, જેની અંદર ઇનલાઇન એન્જિનની અંદર આવે છે, દરેકે દરેક સિલિન્ડરની વાત કરીએ છીએ કે બધા જ કમ્બાઇન્ડ થઈને પ્રાઇમરી ફોર્સ પોલિગોન અને પ્રાઇમરી કપલ પોલિગોન જે છે ક્લોઝ થવા જોઈએ. એ જ કેસની અંદર જે છે તમારા બેલેન્સ થઈ શકે. આપણે પ્રાઇમરી બેલેન્સિંગની વાત કરીએ છીએ, સેકન્ડરીની નહીં. We have already discussed that the primary unbalanced force due to the reciprocating mass is equals to the component parallel to the line of stroke of the centrifugal force produced by the equal mass placed at the crank pin. આ એ જ વાત કરી છે કે જે આપણે કરી કે આપણે કોસ કોમ્પોનેન્ટ તરીકે લઈએ છીએ એક ઇમેજનરી માસ કે જે ક્રેન્ક પિન ઉપર રાખેલું છે એના કોસ કોમ્પોનેન્ટ તરીકે લઈએ છીએ આપણે કોને? અનબેલેન્સ જે છે આપણું રેસિપ્રોકેટિંગ પાર્ટનું એને. તો એ બધી વસ્તુ આની અંદર જે છે ડિટેલમાં લખેલી છે. In order to give the primary balance of the reciprocating parts of the multi-cylinder engine, it is convenient to imagine the reciprocating masses to be transferred to their respective crank pins and to treat the problem as that of revolving masses. એ આપણને ઓલરેડી ખ્યાલ છે, આપણે ઓલરેડી જોયું જ છે કે સિમ્પ્લિફિકેશન કરવા માટે થઈને પ્રોબ્લેમને તમારા રેસિપ્રોકેટિંગ માસીસના એને તમે ડાયરેક્ટલી બેલેન્સ નથી કરી શકતા. એટલે શું કરે છે કે પહેલાં એવું એઝ્યુમ કરીએ છીએ આપણે કે તમારો પ્રોબ્લેમ છે એ આખો રોટેટિંગ બેલેન્સ અનબેલેન્સનો છે અને પછી આપણે એ રીતે પ્રોબ્લેમને ટ્રીટ કરીએ છીએ ટુ સિમ્પ્લિફાઈ ધી કેલ્ક્યુલેશન્સ. બરાબર, બીજું આની અંદર કશું જ નથી. તો બેલેન્સિંગ ઓફ ઇનલાઇન એન્જિનની અંદર એટલું કહી શકાય કે ફોર અ મલ્ટી સિલિન્ડર એન્જિન ધ પ્રાઇમરી ફોર્સિસ મે બી કમ્પ્લીટલી બેલેન્સ્ડ બાય ધી suitably arranging the crank angles provided that the number of cranks are not less than 4. હવે આવું એને શું કામ કીધું હું તમને રીઝન આપું. હવે સમજો કે બે સિલિન્ડરનું એન્જિન છે આપણી પાસે, તો બે સિલિન્ડરની ક્રેન્ક્સને તમે કઈ રીતે ગોઠવશો કે એકબીજા સાથે 180 ડિગ્રીએ, રાઈટ? તો 180 ડિગ્રીએ તમે જ્યારે ગોઠવો છો બે સિલિન્ડરને, તો એવા કેસની અંદર શું થશે કે 180 ડિગ્રીએ તમે ગોઠવો છો તો સામ સામે બેલેન્સ કરી શકે બટ કપલ જનરેટ થાય. બરાબર, અગર 3 સિલિન્ડર છે તો તમારે 120 ડિગ્રીએ ગોઠવવા પડશે. બરાબર, પણ તમે આની અંદર રેફરન્સ પ્લેન ક્યાં આગળ રાખશો? તમારે કપલ તો બેલેન્સ કરવા પડે. બરાબર, તો કોઈ પણ એક ઉપર રાખો તો પણ પોસિબલ નથી. ક્યારે પોસિબલ બનશે કે જ્યારે 4 સિલિન્ડર આવે છે એ કેસની અંદર તમે 90 ડિગ્રી દરેકે દરેકને રાખો. તો એવા કેસીસની અંદર જે છે એ આ એરેન્જમેન્ટ સૌથી બેસ્ટ કહેવાય છે તમારા બેલેન્સિંગ માટે, કે સૌથી લીસ્ટ એમાઉન્ટ ઓફ વાઇબ્રેશન્સ જે છે, લીસ્ટ એમાઉન્ટ ઓફ જેને અનબેલેન્સ છે એ આની અંદર થાય છે. તો આ જે છે એ સમજવું જરૂરી હતું કે 4 સિલિન્ડર રાખવા જરૂરી છે. મટીરિયલ પ્રોવાઈડ કરું જ છું ક્લાસરૂમની અંદર, એની અંદર ડિટેલની અંદર વાંચી શકો છો. કાંઈ પણ ના સમજાય તો યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ મી વાય વોટ્સએપ. તો સેકન્ડરી બેલેન્સિંગ ઓફ ઇનલાઇન એન્જિનની અંદર આગળ જોઈએ કે એલ્જેબ્રિક સમ ઓફ સેકન્ડરી ફોર્સિસ મસ્ટ બી ઇક્વલ ટુ 0. બરાબર, મતલબ કે સેકન્ડરી ફોર્સ પોલિગોન 0 થવો જોઈએ અને સેકન્ડરી કપલ પોલિગોન 0 થવો જોઈએ. આ રિપીટ વારંવાર હું કરું છું ને એટલા માટે લખું છું કે આ ઇમ્પોર્ટન્ટ છે. દાખલાની અંદર પૂછાય ત્યારે આ વસ્તુ આપણે ભૂલવાની નથી. બાકી અહીંયા સ્પેશિયલી મેન્શન કરવાની જરૂર નહોતી, બટ એટલા માટે મેન્શન કરું છું કે આ વસ્તુ ઇટ ઇઝ ટુ મચ ઓફ ઇમ્પોર્ટન્સ કે પ્રાઇમરી ફોર્સ પોલિગોન, સેકન્ડરી ફોર્સ પોલિગોન
અને પ્રાઇમરી કપલ પોલિગોન અને સેકન્ડરી કપલ પોલિગોન એ 0 થવા જોઈએ તો જ બેલેન્સિંગ થશે, અધરવાઇઝ નહીં થાય. એક એક્ઝામ્પલ જોઈએ નાનો એવો, જેના ઉપરથી તમને બધી વસ્તુ સમજાઈ જશે. સૌથી પહેલાં કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય એટલે મેં તમને જેમ કીધું છે કે ધ્યાનથી એને સમજી લેવાનો કે એ કઈ રીતે તમને શું એક્ઝામ્પલની અંદર તમને કહેવા માગે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, અ 4 સિલિન્ડર વર્ટિકલ એન્જિન હેઝ અ ક્રેન્ક્સ 150 મિલીમીટર લોંગ. દરેકની રેડિયસ તમને આપી દીધી છે, વર્ટિકલ એન્જિન છે અને વર્ટિકલ એન્જિનને તમને ક્રેન્કની તમને લેન્થ આપી દીધી છે, દેટ ઇઝ 150 મિલીમીટર લોંગ. The planes of rotation of the first, second and fourth crank, mind well, first, second and fourth, not third, are 400 millimeters. બરાબર. પ્લેન્સ ઓફ રોટેશન તમને આપી દીધા છે, એકબીજાથી કેટલા ડિસ્ટન્સે છે, તો એ તમને આપી દીધા છે કે 400, 200 એન્ડ 200 મિલીમીટર્સ. મતલબ ફર્સ્ટ વન પહેલું, બીજું અને ચોથું જે છે એ આટલા ડિસ્ટન્સ મિલીમીટરના અંતરે છે ફ્રોમ ધ થર્ડ ક્રેન્ક. એન્ડ ધેર રેસિપ્રોકેટિંગ માસીસ આર 50, 60 એન્ડ 50 kg. મતલબ આની અંદર થર્ડ જે છે ક્રેન્ક, થર્ડ માસ જે છે એ તમને નથી આપેલું. જે થર્ડ સિલિન્ડર છે એનું માસ તમને નથી આપ્યું, બાકી પહેલા, બીજા અને ચોથાના તમને માસ આપી દીધા છે. ફાઇન્ડ ધ માસ ઓફ ધ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ ફોર ધ થર્ડ સિલિન્ડર એન્ડ the relative angular positions of the cranks in order that the engine may be in complete primary balance, not secondary. બરાબર. તો આની અંદર કમ્પ્લીટલી પ્રાઇમરી બેલેન્સની અંદર એટલીસ્ટ આવી જાય તો પણ કન્સિડરેબલી યોર વાઇબ્રેશન્સ આર રિડ્યુસ્ડ, કન્સિડરેબલી જે છે તમે ઓપરેટેબલ સ્પીડની અંદર વર્ક કરી શકો છો. તો ખાલી તમારે પ્રાઇમરી બેલેન્સ જે છે એ કમ્પ્લીટ કરી આપવાનું છે. પૂછ્યું છે શું કે ફાઇન્ડ ધ માસ ઓફ ધ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ ઓફ ધ થર્ડ સિલિન્ડર. બરાબર. ત્રીજા સિલિન્ડરનું જે છે એ તમારે માસ ફાઇન્ડ કરવાનું છે કે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું કેટલું અનબેલેન્સ માસ છે થર્ડ સિલિન્ડરનું ફાઇન્ડ કરવાનું છે, અને એની એંગ્યુલર પોઝિશન જે છે ઓફ ધી ક્રેન્ક્સ એકબીજા સાથે કેટલી છે એન્જિનની એ આપણને ખ્યાલ નથી. તો આપણે ઓલરેડી આવો એક્ઝામ્પલ જોયો છે કે જ્યારે પણ આપણને ખ્યાલ ના હોય કે એકબીજા સાથે રિલેટિવ એંગ્યુલર પોઝિશન કઈ રીતે છે ક્રેન્કની, તો આપણે કોઈ પણ એકને હોરિઝોન્ટલ એઝ્યુમ કરીને પછી આપણે ચાપ મારતા હતા. એ આપણે ઓલરેડી એક્ઝામ્પલ એવો જ્યારે રોટેટિંગ અનબેલેન્સ ચેપ્ટર ભણ્યા હતા એની અંદર આપણે ઓલરેડી આ જે છે એ વસ્તુ જોઈ ગયા છીએ એ કઈ રીતે કરવું. તો ચારે ચારની તમને સૌથી પહેલા ડેટા શું આપ્યા છે એ જોઈ લો. બધાની રેડિયસ આપેલી છે. બરાબર. મીટરની અંદર ઓલવેઝ લેશું, કેમ કે મિલીમીટરની અંદર ફાઇન્ડ નથી કરતા. મેટ્રિક એસઆઈ યુનિટ આપણે ઓલવેઝ લઈએ છીએ. ફર્સ્ટ સિલિન્ડર, સેકન્ડ સિલિન્ડર અને ફોર્થ સિલિન્ડરના તમને અનબેલેન્સ આપેલા છે. રેસિપ્રોકેટિંગ પાર્ટ્સના માસીસ આપેલા છે, M150, M2 60, M4 50 kg. સૌથી પહેલા એંગ્યુલર સેટિંગ જે છે એ આપણે જોઈ લઈએ કે થર્ડ થી કેટલું છે, 1 2 3 4. સી હવે આની અંદર તમે એવો ક્વેશ્ચન પણ થઈ શકે કે 400, 200 અને 200 મિલીમીટર આપ્યું તો એ કઈ રીતે હશે, એની રાઈટ સાઈડ હશે કે લેફ્ટ સાઈડ હશે. તો હવે ઓબ્વિયસલી જ્યારે મલ્ટી સિલિન્ડર એન્જિન આવે છે, ઇનલાઇન એન્જિન આવે છે, એવા કેસની અંદર 1 2 3 4 એ જ ઓર્ડર નથી આપ્યો તો આપણે એ જ લઈ લેવાનો છે. આપણે એ વખતે ફાયરિંગ ઓર્ડર લેવાનો નથી. ઘણી વખત એવું બની શકે કે ફાયરિંગ ઓર્ડર પૂછે તો ફાયરિંગ ઓર્ડરનો મતલબ એવો થાય કે જ્યારે પિસ્ટન કયા ઇન્ટરવલે કયા સિક્વન્સમાં ફાયર થાય છે, 1 3 2 4 થાય છે કે કઈ રીતે, તો આપણે એ રીતે જોવું પડશે. બટ એ ત્યારની વાત, ત્યારે એવા દાખલા જોઈએ પૂછાય તો આપણે વચ્ચે આવે તો લેશું. બટ તમને 1 2 3 4 એ સિક્વન્સની અંદર જ ઓલવેઝ હંમેશા નથી કીધું, તો આ સિક્વન્સની અંદર જ લેવાના છે. તો ત્રીજા સિલિન્ડરથી પહેલાની ડિસ્ટન્સ છે 400, બીજાની 200 અને ચોથાની જે છે સિલિન્ડરની છે 200 મિલીમીટર તમારે આ રીતે લઈ લેવાની છે. તો આ કન્ફિગરેશન જોઈએ તો સૌથી પહેલાં કંઈક આવું એરેન્જમેન્ટ બને છે બધાની એકબીજા સાથેથી. પ્લેન્સ કેટલા દૂર છે, ફર્સ્ટ સિલિન્ડર, સેકન્ડ સિલિન્ડર, થર્ડ સિલિન્ડર અને ફોર્થ સિલિન્ડર. થર્ડને આપણે રેફરન્સ પ્લેન લઈએ છીએ. શું કામ રેફરન્સ પ્લેન લઈએ છીએ? કેમ કે આપણને એનું માસ નથી આપ્યું. બરાબર. આ આપણે ઓલરેડી એક વિડીયોની અંદર જોયું હતું કે રેફરન્સ પ્લેન તરીકે કોને લેવું. બરાબર. તો રેફરન્સ પ્લેન તરીકે હંમેશા એને જ લેવાનું કે જેનું માસ તમને પ્રોવાઈડ કરેલું નથી એક્ઝામ્પલની અંદર. તો દાખલામાં જેનું તમને માસ નથી આપ્યું એને તમે રેફરન્સ પ્લેન તરીકે લઈ લો તો ઓલવેઝ ઇઝી પડશે, કેમ કે તમે જ્યારે કપલની વેલ્યુ ફાઇન્ડ કરશો ત્યારે એનું ડિસ્ટન્સ 0 થઈ જશે, તો તમારે એ ફાઇન્ડ કરવું પડશે નહીં અને તમે સૌથી પહેલાં જે છે કપલ પોલિગોન ડ્રો કરી શકશો વિધાઉટ એની હેઝલ. તો રેફરન્સ પ્લેન હંમેશા જ્યાં અનનોન માસ આપેલું છે ત્યાં જ લેવાનું છે. તો અહીંયા આગળ એ રીતે લીધું છે અને જે આપણને ડેટા આપેલા છે એ પ્રમાણે કંઈક આવું કન્ફિગરેશન બને છે. એકબીજા સાથે એંગ્યુલર સેટિંગ નથી, રેફરન્સ પ્લેન એકબીજા સાથે પ્લેનના ડિસ્ટન્સ છે એ આ રીતે આપેલા છે.
બને તો એક્ઝામ્પલની અંદર જ આ જે છે એ રીતે ડ્રો કરી નાખવું વધારે ઇઝી છે. આની અંદર કંઈ તમારે સ્કેલ લઈને કે સ્કેલથી ડ્રો કરવાની જરૂર નથી. જસ્ટ તમે ફ્રી હેન્ડથી આટલી સ્કેચ ડ્રો કરી શકો, એમાં કંઈ માર્ક મળતા નથી આના. બટ આ તમને ફિગરનું નોલેજ હોવું જરૂરી છે, એટલા માટે રિપ્રેઝેન્ટ કરવું જરૂરી છે પેપરની અંદર કે યુ ડુ હેવ ધ નોલેજ ઓફ ધ પ્લેન્સ એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધ પ્લેન્સ. બરાબર, તો આ એક તમારું કન્ફિગરેશન થઈ ગયું સૌથી પહેલાં કે આ ડેટા આપે એ પ્રમાણે કેટલા કેટલા ડિસ્ટન્સ છે પ્લેન એકબીજા સાથે છે. આના તમને શું કામ ફાયદા થશે? તમે જ્યારે ચાર્ટ બનાવશો, તમે જ્યારે ટેબલ બનાવશો ત્યારે તમને આ કામમાં લાગશે. આપણે ટેબલ કઈ રીતે બનાવીએ છીએ? લેફ્ટ ટુ રાઈટ અને સિક્વન્સની અંદર લેતા જઈએ છીએ 1 2 3 4 એ રીતે. બરાબર, તો હવે સૌથી પહેલા ટેબલ બનાવી નાખીએ. ટેબલની અંદર ખ્યાલ જ છે લેફ્ટ ટુ રાઈટ લેવાના 1 2 3 જેને રેફરન્સ પ્લેન કીધું અને 4. તો આ જે લેફ્ટ ટુ રાઈટ આવ્યા એ સિક્વન્સની અંદર અહીંયા લખી નાખવાના છે. આ દાખલા ઓલરેડી જોઈ ગયા છીએ આપણે, છતાં પણ કહી દઉં કે આની અંદર કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે. દરેકે દરેકના માસ આપી દીધા છે ઓલરેડી 50 60 એન્ડ 50, બટ થર્ડને સ્કીપ કરી દઈએ, ફોર્થનું. તો આનું આપણને અનનોન છે, તો સિમ્પલી એમ સફિક્સની અંદર 3 કરીને લખી શકીએ. તો 50 60 m3 અને 50 આ રીતે જે છે બધાના માસ. દરેકે દરેકની રેડિયસ આપણને આપી દીધી છે ઓલરેડી 150 મિલીમીટર જે છે એની રેડિયસ છે દરેકે દરેકની. તો m ઇન્ટુ આર, એકચ્યુઅલી એમ ઓમેગા સ્ક્વેર આર છે, બટ ઓમેગાને આપણે સ્કીપ એટલા માટે કરીએ છીએ કે જ્યારે આપણે ઇક્વેટ કરીએ છીએ ફાઇનલ પોલિગોનનો વેક્ટર ત્યારે આપણે બંને સાઈડ એમ ઓમેગા સ્ક્વેર આર ઇક્વલ્સ ટુ એમ ઓમેગા સ્ક્વેર આર થાય છે. તો ઓમેગા છે એ કેન્સલ આઉટ થઈ જાય છે, એટલા માટે આપણે આને અત્યારથી જ ઓમેગાને ઓમિટ કરી દઈએ છીએ અને ખાલી માસ ઇન્ટુ રેડિયસ લઈએ છીએ. આ બધી વસ્તુ પણ ઓલરેડી અગાઉ ક્લિયર થઈ ગઈ છે કે શું કામ આપણે એમ ઇન્ટુ આર કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો 50 ઇન્ટુ 0.15 7.5. દરેકે દરેકનું આ બંને કોલમનું મલ્ટિપ્લિકેશન આપણે અહીંયા લખીએ છીએ. ટેબલ બનાવવું બહુ જ ઇઝી છે, સાવ સહેલા દાખલા હોય છે, મિસ ના કરતા. એક્ઝામની અંદર પૂછાય તો આની અંદર માર્ક લઈ જ લેવાના છે, પોસિબલ જ નથી કે આની અંદર તમારા માર્ક કપાય. ડિસ્ટન્સ ફ્રોમ રેફરન્સ પ્લેન તરીકે આપણે થર્ડ સિલિન્ડરને આપણે લીધું છે. તો એની લેફ્ટ સાઈડના ડિસ્ટન્સ આપણને ખ્યાલ છે કે જેના રેફરન્સ પ્લેન લીધું છે એની લેફ્ટ સાઈડના માસીસને આપણે નેગેટિવ કન્સિડર કરીએ છીએ અને એના રાઈટ સાઈડના માસીસને આપણે પોઝિટિવ કન્સિડર કરીએ છીએ. આપણા કેસની અંદર અત્યારે રેફરન્સ પ્લેન તરીકે કયું છે તો કે થર્ડ નંબરનું. તો થર્ડ નંબરથી જેટલા લેફ્ટ સાઈડ આવે છે એ બધા ડિસ્ટન્સ આપણી માટે નેગેટિવ, એની રાઈટ સાઈડના ડિસ્ટન્સ છે આપણી માટે પોઝિટિવ. તો થર્ડ પ્લેનથી આનું ડિસ્ટન્સ 400 મિલીમીટર છે, તો નેગેટિવ 4 મતલબ નેગેટિવ 0.4 મીટર. અહીંયા આગળ સેકન્ડ રેફરન્સ પ્લેનથી સેકન્ડ પ્લેનનું ડિસ્ટન્સ નેગેટિવ 0.2 વિથ રિસ્પેક્ટ ટુ સેમ પ્લેન 0 વિથ રિસ્પેક્ટ ટુ પ્લેન 4 0.2 મીટર. રાઈટ, તો આ દરેકે દરેક ડિસ્ટન્સ લખી નાખ્યા. હવે શું કરવાનું? આ બંને કોલમનું મલ્ટિપ્લિકેશન અહીંયા, કેમ કે આપણે જોયું હતું હમણાં જ કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કપલ થાય છે. બરાબર, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન અહીંયા આ આખી કોલમ બની ગઈ. તો હવે આપણે શું કરીશું? જેમ આપણે ટ્રેડિશનલી કરતા આવ્યા છીએ એ જ રીતે આપણે કરશું કે સૌથી પહેલા કયો પોલિગોન આપણે ડ્રો કરવો જોઈએ. આપણે બે કોલમમાંથી પોલિગોન ડ્રો કરવાના છે એ વાત તો નક્કી છે, બે પોલિગોન ડ્રો કરવા પડશે એ વાત પણ નક્કી છે. એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને એક કપલ. આ બંને કોલમની અંદરથી આપણે જે છે પોલિગોન ડ્રો કરવા પડશે. તો સૌથી પહેલા આપણે કઈ કોલમ પકડવી, કઈ કોલમની અંદરથી આપણે સૌથી પહેલા પોલિગોન લેવા જોઈએ? તો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ જેની અંદર લિસ્ટ અનનોન છે, આપણે જોઈ ગયા હતા ઓલરેડી કે ઓછામાં ઓછા અનનોન કોની અંદર છે આની અંદર, આ બે કોલમમાંથી, તો કે આ કોલમની અંદર. તો ઓકે, નો પ્રોબ્લેમ. સૌથી પહેલા જે છે આપણે કપલની કોલમની અંદરથી પોલિગોન ડ્રો કરવાનો સ્ટાર્ટ કરીશું. તો કોઈ પણ એકને હોરિઝોન્ટલ કન્સિડર કરીને બાકીના એના બે એન્ડ પરથી એક એકની ચાપ મારીશું. તો સૌથી પહેલા આને તમે કોઈ પણ કરી શકો છો. ફોર ધ સિમ્પ્લિસિટી આપણે અત્યારે આને કરીએ છીએ. અને હા, ટુ ધ સ્કેલ ડ્રો કરવાનું છે. સ્કેલ માટે એક હિન્ટ આપી દઉં, એક ટીપ આપી દઉં કે હંમેશા જે નાનામાં નાની વેલ્યુ હોય તમારા આખી કોલમમાંથી એને મલ્ટીપ્લાઇડ બાય સ્કેલ કરવો હંમેશા. સપોઝ હું અત્યારે આને કરી શકું કે સમજો કે મલ્ટીપ્લાઇડ બાય 10 હું કરું કોઈ પણ આને આખી કોલમની અંદર, તો 1.5 મલ્ટીપ્લાઇડ બાય 10 15, તો 15 મિલીમીટરની એક લાઇન ડ્રો કરીશ. 1.8 બાય 10 તો હું 18 મિલીમીટરની એક લાઇન ડ્રો કરીશ. અને 3 મલ્ટીપ્લાઇડ બાય 10 તો 30 મિલીમીટરની એક હું લાઇન ડ્રો કરીશ. તો આ મારા વેક્ટર રિપ્રેઝન્ટેશન થઈ જશે ટુ ધી સ્કેલ. આને સ્કેલ લીધો કહેવાય. બરાબર, એક એક્ઝામ્પલ આપું છું, તમે તમારી રીતે લઈ શકો છો કેટલી તમારા પેપરની અંદર જગ્યા છે એના પ્રમાણે. પણ બને એટલી એક સજેશન છે મારું કે મોટી ફિગર ડ્રો કરવી કે જેથી કરીને તમારે જવાબની અંદર કરેક્શન ના આવે, આન્સરમાં તમારે બને એટલા સાચા આન્સર આવે. કેમ કે ડ્રોઈંગ છે,
આ થોડાક જવાબ આગળ પાછળ હોઈ શકે પણ એટલું બધું પણ વેરિએશન ના હોય, 1-2% જેટલું વેરિએશન બરાબર છે, એનાથી વધારે વેરિએશન છે એ એડવાઇઝેબલ નથી. તો સૌથી પહેલાં ડ્રો કરવાનું ચાલુ કરીએ. પહેલાં -3 મલ્ટીપ્લાઇડ બાય 10 હું સ્કેલ એટલા માટે કહું છું કે તમને સમજાય. તો આટલા મેગ્નિટ્યુડનો વેક્ટર હોરિઝોન્ટલી ડ્રો કરીએ સૌથી પહેલાં. તો -3 નો હવે આ લેફ્ટ સાઈડ કેમ લીધું? કેમ કે આપણે એકચ્યુઅલી જમણી બાજુ જવું જોઈએ આઉટવર્ડ ડાયરેક્શનની અંદર, કેમ કે હોરિઝોન્ટલી આ બાજુ થાય અને અહીંયા કંઈક એનું માસ આવે એવું કંઈક આપણે જોતા હતા. નેગેટિવ કેમ લીધું? તો કે ઇનવર્ડ ડાયરેક્શનની અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર નેગેટિવ છે એટલા માટે. તો -3 મલ્ટીપ્લાઇડ બાય 10 કરો તો આ સપોઝ 30 મિલીમીટરની લાઈન હોય. બાકીના એના બે એન્ડ પરથી એટલે કે આ એ પ્રાઇમ અને ઓ પ્રાઇમ એ બે એન્ડ પરથી આ બંનેની ચાપ મારી દો. એક 18 મિલીમીટરની અને એક 15 મિલીમીટરની ચાપ મારી દીધી. બરાબર, આ બંને ચાપ મારી તો એ બંને ઇન્ટરસેક્ટ ક્યાં થાય છે? બી પ્રાઇમ ઉપર. બસ, તો તમને આ એંગ્યુલર સેટિંગ મળી ગયા તમારા. બરાબર, આ જેની અંદર કરવાનું હતું, જે સમજવાનું હતું એ આ જ હતું કે તમારે જોવાનું હતું કે એના એંગ્યુલર ડિસ્ટન્સ એકબીજા સાથે કેટલા ડિગ્રીએ ગોઠવાયેલા છે. તો આ તમારી ફિગર બની ગઈ. તો એની ઉપરથી તમને એંગ્યુલર સેટિંગ ખ્યાલ આવી જાય. જો આ હોરિઝોન્ટલ, બરાબર, આ -3 હતું તો એનું પોઝિટિવ કર્યું. આ જે છે 1.8 તો અહીંયા આગળ આ ડાયરેક્શનમાં આવતા હતા તો અહીંયા આ ડાયરેક્શનમાં લીધા 60 વાળું. M3 હજી આપણને ખ્યાલ નથી. M4 ની આ ડાયરેક્શન છે તો આને પેરેલલ થશે. A પ્રાઇમ B પ્રાઇમ એને પેરેલલ થશે તમારું M4 મતલબ ચોથું સિલિન્ડર. તો આટલા તમારા 3 તો મળી ગયા તમને, પહેલું, ચોથું અને બીજું. M3 હજી આપણને ખ્યાલ નથી. એ ક્યાંથી ખ્યાલ આવશે આપણને? અહીંયા આગળથી. બસ, તો તમને આ 3 વસ્તુ મળી ગઈ એટલે θ2 અને θ4 તમને જે છે એ મળી ગયો. બરાબર, θ1 ને આપણે અત્યારે 0 લીધો છે આને. બરાબર, હવે શું કરીશું? આટલી વસ્તુ આપણી પાસે ઓલરેડી છે તો આની અંદરથી ફાઇન્ડ કરશું M3 ની વેલ્યુ. બરાબર, તો જે આપણને આના સેટિંગ મળ્યા છે એ પ્રમાણે આપણે આ કોલમમાંથી પકડવાના ચાલુ કરશું કે 7.5 અહીંયા આગળ ડ્રો કર્યું હોરિઝોન્ટલ આને પેરેલલ. 9 જેટલું જે છે એ આને પેરેલલ ડ્રો કર્યું 60 kg વાળું, મતલબ કે સેકન્ડ સિલિન્ડર. આને સ્કીપ કરી દઈએ અત્યારે 0.15 ઇન્ટુ M3, કેમ કે M3 ની વેલ્યુ અત્યારે આપણી પાસે નથી તો એને સ્કીપ કરી દઈએ. 7.5 જે છે એ લઈએ આપણે. તો 7.5 આપણે કોને પેરેલલ લેશું? આ થર્ડ વન આને પેરેલલ. બરાબર, સોરી ધીસ વન આને પેરેલલ. બરાબર, કેમ કે ફોર્થ માસ છે, ચોથા નંબરનું માસ, ચોથા નંબરનું સિલિન્ડર. તો આ લાઈનને પેરેલલ. તો આપણો પોલિગોન કઈ રીતે બન્યો? O to A to B, B to C. તો આપણે OC જેટલું ઓપન રહી જાય છે તમારો પોલિગોન. તો આ જે છે એ હવે સી તમને કીધું છે કે કમ્પ્લીટલી બેલેન્સ હોવું જોઈએ પ્રાઇમરી. તો આપણે શું કરીશું કે આનો ક્લોઝિંગ વેક્ટર ડ્રો કરશું. તમારો ક્લોઝિંગ વેક્ટર શું રિપ્રેઝન્ટ કરશે કે તમારું થર્ડ નંબરનું સિલિન્ડર એક જ રહી જાય છે ને, આ એક જ રહી જાય છે. તો થર્ડ નંબર સિલિન્ડર જે છે એની ડાયરેક્શન અને એનો મેગ્નિટ્યુડ, આ જે લાઈન આવી એ એની ડાયરેક્શન થઈ ગઈ તો ઓકે, એને પેરેલલ લાઈન ડ્રો કરો. અહીંયા ક્યાંક તમારું સિલિન્ડર નંબર 3 આવવું જોઈએ, સોરી એનો ક્રેન્ક એનું એંગ્યુલર સેટિંગ આવવું જોઈએ, એની ક્રેન્ક આવી જોઈએ, રાઈટ. અને આ તમારી જે છે એનું મેગ્નિટ્યુડ, આ વેક્ટરની લેન્થ થશે એટલે એનો મેગ્નિટ્યુડ થશે. તો હવે હું શું કરીશ કે 0.15, હવે આ બધું શું હતું? સપોઝ આને હું 10 વડે ગુણ્યા હતા તો હવે આને 10 વડે ભાગી નાખું તો મને એની એકચ્યુઅલ વેલ્યુ મળી જાય. તો ટુ ધી સ્કેલ કરવા માટે શું કરશું? 0.15 M3 ઇઝ ઇક્વલ ટુ 9 kg. તો કંઈક આનું 7.5 થાય તો એ રીતે આનું કંઈક 9 થાય છે. બરાબર, તો M3 ઇઝ ઇક્વલ ટુ 60 kg એ તમારો આન્સર થશે. તો આ ટાઈપના જે એક્ઝામ્પલ જે છે એ તમારે હંમેશા ગણવાના હોય છે. અને એનો એંગ્યુલર સેટિંગ છે એ પણ આનાથી ખ્યાલ આવી ગયો કે કેટલું થાય છે 150. સી થીટા 150 થાય છે. તો આ તમારો એક્ઝામ્પલ હતો. આ ઇનલાઇન સિલિન્ડરના એક્ઝામ્પલ આ ટાઈપના હોય છે. હજી આની અંદર વેરિએશન છે, આની હું તમને PDF મોકલાવીશ. આ RS ખુરમીનો એક્ઝામ્પલ છે. એની અંદર એક્ઝામ્પલ 22.8, 22.9 કમ્પલસરી જોઈ લેજો આજના જ દિવસે. હું તમને આજના જ દિવસે સાથે પણ મટીરિયલ પ્રોવાઈડ કરું છું. આ બંને એક્ઝામ્પલ જોવાના ભૂલાય નહીં. ઓકે, તો આ એક ખાસ જે છે એ તમારે જોવાનું હતું. ઘણું બધું કવર કરવાનું છે આ વિડીયોની અંદર. આગળ વધીએ, એક નવો ટોપિક જે છે એ લઈ લઈએ, બટ થોડો ટાઈમ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. થોડુંક જોઈ લઈએ કઈ રીતે આગળ નેક્સ્ટ ટોપિકની અંદર, દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ રેડિયલ એન્જિન. હવે રેડિયલ એન્જિન એટલે શું? સૌથી પહેલાં તો એક જ એની હું તમને સમજાવું પહેલાં તો કઈ રીતે હોય છે. આ કંઈક એનું કન્ફિગરેશન છે આનું. સિલિન્ડર 1, 2, 3, 4 એન્ડ 5, આ 5 સિલિન્ડરનું રેડિયલ એન્જિન કહેવાય. અને એને એક કોમન ક્રેન્ક હોય. કનેક્ટિંગ રોડ ડિફરન્ટ હોઈ શકે, બધાના ડિફરન્ટ જ હોય ઓબ્વિયસલી, પણ એની જે ક્રેન્ક છે એક જ ક્રેન્ક, સિંગલ ક્રેન્ક ઉપર દરેકે દરેક રોટેટ થાય. બરાબર, અને દરેકે દરેકના ફાયરિંગ ઓર્ડર અલગ હોય. કોઈક ટોપ ડેડ સેન્ટરે પહોંચ્યું હશે, કોઈક બોટમ ડેડ સેન્ટરે પહોંચ્યું હશે, કોઈક મિડલમાં પહોંચ્યું હશે. ડિપેન્ડ્સ કે એનું એંગ્યુલર કેટલા નંબર ઓફ સિલિન્ડર્સ આપણે યુઝ કર્યા છે. અને હંમેશા એ ઇક્વલ 360 ડિગ્રીના ઇક્વલ ડિવાઈડ થાય એ રીતે તમારે ગોઠવેલા હોય છે રેડિયલ એન્જિન.
બરાબર. તો આને રેડિયલ એન્જિન કહેવાય. ઘણા એરક્રાફ્ટની અંદર પણ યુઝ થાય છે. ચોપર જે આવે છે એની અંદર પણ ઘણી જગ્યાએ યુઝ થાય છે. તો આ રેડિયલ એન્જિન છે, હાઈ સ્પીડ એન્જિનની અંદર યુઝ કરી શકાય એનું. બહુ જ પરફેક્ટ બેલેન્સિંગ હોય છે આનું. કપલ જનરેટ થતા નથી આની અંદર, એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. શું કામ કપલ જનરેટ નથી થતા? તો યાદ કરો, કપલ જનરેટ ક્યારે થાય? તો કપલ ત્યારે જ જનરેટ થાય જ્યારે તમારે નંબર ઓફ પ્લેન્સ વધે. હવે આની અંદર નંબર ઓફ પ્લેન્સ તો છે જ નહીં ને, એક જ પ્લેન છે. સિંગલ પ્લેનની અંદર તમારા દરેકે દરેક જે છે એ સિલિન્ડર આવી ગયા છે. તો પ્લેન તો એક જ છે, એક જ પ્લેનની અંદર દરેકે દરેક સી, આની અંદર પણ એક જ પ્લેન છે. અનબેલેન્સ હશે, દરેકે દરેકના રેસિપ્રોકેટિંગ પાર્ટ્સના અનબેલેન્સ રહી જતા હશે, ઓકે, પણ પ્લેન તો એક જ છે ને. તો એટલા માટે આની અંદર કપલ જનરેટ થતા નથી. એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે રેડિયલ એન્જિનનો. તો સૌથી પહેલાં ફટાફટ જોઈ લઈએ બેલેન્સિંગ રેડિયલ એન્જિનનું કઈ રીતે હોય છે. તો સૌથી પહેલાં પ્રાઇમરી ફોર્સ જે છે એ કન્સિડર કરશું, અને એની પહેલાં આપણે જોઈ લઈએ આની ફિગર. આ થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે, અહીંયા ના આવવું જોઈએ એકચ્યુઅલી. આની અંદર શું છે કે એક મેથડ છે નવી, જેને કહીએ છીએ આપણે ડાયરેક્ટ ક્રેન્ક અને રિવર્સ ક્રેન્ક. તો જુઓ, આપણે અત્યાર સુધી શું કરતા હતા કે સોલ્યુશન માટે, પ્રોબ્લેમને ઇઝી બનાવવા માટે થઈને અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે સિમ્પ્લિફિકેશન માટે એક ઇમેજિનરી સેકન્ડરી ક્રેન્ક આપણે લીધી હતી, રાઈટ. હવે રેડિયલ એન્જિન છે એની અંદર આપણે શું કરી શકીએ કે એક નવી મેથડ જે છે, જેને ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક નામ આપી શકીએ, એ મેથડથી આપણે આને એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ. મારે આનું અનબેલેન્સ ફાઇન્ડ કરવું હોય ને આનું બેલેન્સિંગ કરવું હોય તો હું શું કરી શકું? તો કે હું ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક મેથડનો યુઝ કરી શકું. કઈ રીતે છે અત્યારે નહીં સમજાય, ડોન્ટ વરી, હું તમને આગળ કહું છું. એના એક્ઝામ્પલ જ્યારે સમજશું ત્યારે સૌથી વધારે ક્લેરિટી આવશે તમને કે એકચ્યુઅલી શું કહેવા માગી રહ્યા છે થિયરીની અંદર. તો ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્કની અંદર એ લોકોએ શું કર્યું છે કે આ ડાયરેક્ટ ક્રેન્ક અને એક એની સામે ઇમેજિનરી ક્રેન્ક મૂકી દીધી, એને કહી દીધી રિવર્સ ક્રેન્ક. ડાયરેક્ટ ક્રેન્ક જ્યારે થીટાથી રોટેટ કરે છે તો આ નેગેટિવ થીટાથી રોટેટ કરે છે. સમજો કે વચ્ચે એક મિરર મૂકી દીધો છે, બસ. તો હવે આવું શું કામ કર્યું? સિમ્પ્લિફિકેશન માટે સમજાવું તમને. તો તમને એમ થશે કે હવે આની અંદરથી તો તમારી કેલ્ક્યુલેશન કરો તો મારો અહીંયા કોસ કોમ્પોનેન્ટ આવતો હતો અત્યાર સુધી, તો એ તો ચેન્જ થઈ જશે. આવું ન થાય એટલા માટે શું કરીએ કે આ માસ એમ ને બદલે અહીંયા m/2 ઇમેજિન કરી લઈએ, અને અહીંયા આગળ m/2 ઇમેજિન કરી લઈએ કે જે તમારી રિવર્સ ક્રેન્ક છે, બરાબર. તો તમારે સી અને સી પ્રાઇમ તમારે બે ક્રેન્ક પિન થઈ ગઈ. આ બે જગ્યા આગળ તમારા જે માસ છે એ m/2 અગર હું એઝ્યુમ કરી લઉં તો હું શું કરીશ કે આને થીટા તો આને નેગેટિવ થીટા એ રોટેટ કરે છે, મતલબ આ ક્લોકવાઇઝ રોટેટ કરશે તો આ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશે. સ્પીડ બંનેની સેમ. પહેલાની અંદર સેકન્ડરી ક્રેન્કની અંદર શું હતું કે સ્પીડ પણ અલગ અલગ હતી. આની અંદર સ્પીડ સેમ, બસ ડાયરેક્શન અલગ. અને અહીંયા માસ એમ હતા, એની જગ્યાએ m/2, બાકી રેડિયસ સેમ, કનેક્ટિંગ રોડની લેન્થ સેમ, બાકી બધું સેમ. પણ થીટા જે છે એને બદલે નેગેટિવ થીટા, ઓમેગાને બદલે એન્ટી ક્લોકવાઇઝ જે છે ઓમેગા તમારી આવશે. સ્પીડ પણ સેમ. એવું જ સમજી લો કે વચ્ચે એક મિરર મૂક્યો છે તો આનું જે છે એ રિફ્લેક્શન અહીંયા આગળ આવશે, અને એ તમારી જે છે ઇમેજનરી ક્રેન્ક, રિવર્સ ક્રેન્ક જે છે બંને ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક એ રીતે રોટેટ કરતી હોય એવું ઇમેજિન કરીએ છીએ આપણે રેડિયલ એન્જિનની અંદર. તો અહીંયા આગળ ક્લોકવાઇઝ રોટેટ કરશે, વચ્ચે એક મિરર છે, આ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશે. આ તમારી લાઇન ઓફ સ્ટ્રોક છે. અહીંયા આગળ m/2 આવશે તો તમારા કોસ કોમ્પોનન્ટ સરખા થઈ જશે. કઈ રીતે ફટાફટ જોઈ લઈએ. પ્રાઇમરી ફોર્સ કન્સિડર કરો તો ઇટ ઇઝ એઝ્યુમ્ડ ધેટ ધી m/2 is fixed at the direct crank. અહીંયા આગળ m/2 છે, અને પ્રાઇમરી ક્રેન્ક અથવા પ્રાઇમરી ડાયરેક્ટ ક્રેન્ક કહી શકીએ પિન સી અહીંયા આગળ, એન્ડ m/2 એટ ધ રિવર્સ ક્રેન્ક અહીંયા આગળ સી પ્રાઇમ પાસે, કે જેને પ્રાઇમરી રિવર્સ ક્રેન્ક કહી દે. બંને પ્રાઇમરી ક્રેન્ક જ છે. આવી જ રીતે સી, આની અંદર મજાની વાત શું છે કે ચાર તમને ટોટલ ક્રેન્ક મળશે. ડાયરેક્ટ ક્રેન્ક અને રિવર્સ ક્રેન્ક તો છે જ, પણ એ પાછી પ્રાઇમરી અને સેકન્ડરી પણ હશે ને, કેમ કે આપણે એક સેકન્ડરી ક્રેન્ક પણ ઇમેજિન કરી છે. તો જે પ્રાઇમરી ફોર્સ છે, તો પ્રાઇમરી ફોર્સ માટે પ્રાઇમરી ક્રેન્ક, સેકન્ડરી ફોર્સ માટે સેકન્ડરી ક્રેન્ક. પ્રાઇમરી ફોર્સની અંદર બે ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક, સેકન્ડરી ફોર્સની અંદર બે ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક, બરાબર. તો આને પ્રાઇમરી ડાયરેક્ટ ક્રેન્ક અને પ્રાઇમરી રિવર્સ ક્રેન્ક કહી શકીએ, બરાબર. ફટાફટ દાખલા આવશે ત્યારે જોઈ લેશું, અત્યારે ના સમજાય તો ડોન્ટ વરી. કમ્પોનન્ટ ઓફ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એક્ટિંગ ઓન ધ પ્રાઇમરી ડાયરેક્ટ ક્રેન્ક, એટલે આને લીધે જે કોસ કોમ્પોનન્ટ આવે છે, અહીંયા આગળ m/2 માસ કન્સિડર કર્યું છે, તો આનો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ શું થાય? m/2 ઓમેગા સ્ક્વેર r cos થીટા. તો એનો કોસ કોમ્પોનન્ટ શું થાય? m/2 ઓમેગા સ્ક્વેર r cos થીટા. કોમ્પોનન્ટ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એક્ટિંગ ઓન ધ પ્રાઇમરી રિવર્સ ક્રેન્ક, મતલબ આને લીધે આ જે છે એ પણ શું છે? m/2 ઓમેગા સ્ક્વેર r cos, r જે છે એ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે. તો આનો કોસ કોમ્પોનન્ટ આ લાઇન ઓફ આ સ્ટ્રોકની અંદર શું થાય? આ ડાયરેક્શનની અંદર, તો m/2 ઓમેગા સ્ક્વેર r cos થીટા સેમ. બંનેનું એડિશન કરીએ તો ટોટલ કેટલો થાય?
2 ઇન્ટુ એમ બાય ટુ એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા બરાબર એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા. તો કોઈ જ ચેન્જ નથી. સી જુઓ તમે, આ મજા છે સિમ્પ્લિફિકેશનની. તમે શું કર્યું, ડાયરેક્ટ રિવર્સ કરીને ઇમેજાઇન કરી, બંને જગ્યાએ એમ બાય ટુ ઇમેજાઇન કરી લીધા, પણ ટોટલ તમારો કોસ કોમ્પોનન્ટ જે છે એ સેમ થશે. હવે તમે એમ કહેશો કે આનો સાઇન કોમ્પોનન્ટનું શું? તો ગાઈસ સાઇન કોમ્પોનન્ટ સપોઝ આના કોસ કોમ્પોનન્ટ અને સાઇન કોમ્પોનન્ટ આ રીતે પડશે. ડાયરેક્ટ ક્રેન્કનો રિવર્સ ક્રેન્કનો કોસ કોમ્પોનન્ટ અહીંયા, સાઇન કોમ્પોનન્ટ અહીંયા. તો બંનેના કોસ કોમ્પોનન્ટનું એડિશન થાય છે, પણ સાઇન કોમ્પોનન્ટ સામે સામે બેલેન્સ થઈ જાય છે, એટલે તમારે કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી. સાઇન કોમ્પોનન્ટ ઓલરેડી ઇટસેલ્ફ કેન્સલ આઉટ થઈ જાય છે, બરાબર. પ્રાઇમરી ફોર્સ એફપી, તો સાઇન કોમ્પોનન્ટ જે છે એ બેલેન્સ થઈ જાય છે. આ તમારું પ્રાઇમરી ફોર્સ જેટલું થઈ જાય છે વેલ્યુ, એ જ ખાલી બતાવ્યું છે અહીંયા, અને સાઇન કોમ્પોનન્ટ છે તમારું બેલેન્સ થઈ જાય છે, રાઈટ. હવે સેકન્ડરી ફોર્સ કન્સિડર કરીએ તો એની અંદર પણ સેમ વસ્તુ છે. સેકન્ડરી ક્રેન્ક, સેકન્ડરી ડાયરેક્ટ ક્રેન્ક ને સેકન્ડરી રિવર્સ ક્રેન્ક આવી, જેમ આપણે પહેલા જોયું હતું. આ 2 થીટા તો આ નેગેટિવ 2 થીટા, આ 2 ઓમેગા તો આ પણ 2 ઓમેગા પણ એન્ટી ક્લોકવાઇઝ. બંનેની રેડિયસ r બાય 4n, આની રેડિયસ r બાય 4n, આની r બાય 4n, બંનેના માસ m બાય 2, બરાબર. તો સેમ વસ્તુ છે, બીજું કંઈ જ નથી. ઓડી જે છે એ સેકન્ડરી ડાયરેક્ટ ક્રેન્ક છે, ઓડી પ્રાઇમ સેકન્ડરી રિવર્સ ક્રેન્ક છે. બીજું કોઈ જ આની અંદર ચેન્જ નથી. ધેર ઇઝ નથિંગ ચેન્જ. આની અંદર પણ ટોટલ જે છે એ આટલું જ થશે, એમ ઓમેગા સ્ક્વેર આર કોસ 2 થીટા બાય n, જે પહેલા થતું હતું એ જ રીતે, બરાબર. તો બસ આટલું જે છે એ જોવાનું હતું ગાઈઝ આની અંદર, કે પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ તો છે જ, પણ એની સાથે ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક પણ છે. આની અંદર કન્ફ્યુઝ ના થતા. તમારે ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્કનો યુઝ ક્યારે કરવાનો થાય? જ્યારે રેડિયલ એન્જિન આવે ત્યારે. ઇનલાઇન એન્જિનની કેસની અંદર તો તમારે એ જ ખાલી જોવાનું છે કે તમારા પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ બેલેન્સ થવા જોઈએ, મતલબ કે તમારા બધા પોલિગોન છે ક્લોઝ થવા જોઈએ, બરાબર. સેકન્ડરી ફોર્સનું પૂછ્યું હોય તો કહેવાનું, નથી પૂછ્યું તો નહીં લખવાનું, બરાબર. ઇનલાઇન, ફરી વાર રિપીટ કરું છું, જ્યારે ઇનલાઇન એન્જિન આવે છે ત્યારે પ્રાઇમરી સેકન્ડરી ફોર્સિસ અને પ્રાઇમરી સેકન્ડરી કપલ્સ આ બેલેન્સ થવા જોઈએ. રેડિયલ એન્જિનની વાત આવે છે ત્યારે ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્કનો કોન્સેપ્ટ આવે છે. તો પ્રાઇમરી ફોર્સની ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક, સેકન્ડરી ફોર્સની ડાયરેક્ટ અને રિવર્સ ક્રેન્ક. કપલ આની અંદર આવતા નથી, કેમ કે રેડિયલ એન્જિન છે, સિંગલ પ્લેનની વાત છે. મલ્ટી પ્લેન હોય તો આપણે કપલને જે છે કેલ્ક્યુલેટ કરીએ છીએ. સિંગલ પ્લેનની અંદર આપણે કપલ કેલ્ક્યુલેટ કરતા નથી. આ હતી આજની સમરી. ના સમજણું હોય કાંઈ તો કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. થેન્ક યુ.